રાધે રાધે. અત્યારે વિડીયો ઉતારવામાં ખાસ નથી, પણ એક છે ને બતાવીશ કંઈક તમને બધાને. આજે છે ને હું ભાઈનું ટ્રીટમેન્ટ સર્ટિફિકેટ લેવા આવી છું. વિડીયો એટલે ઉતારું છું કે આ એ જ જગ્યા છે કે જ્યાં સતત 3 મહિના સુધી અમે લોકો રાહ જોતા હતા. એટલે જ્યારે ભાઈ એડમિટ હોય ને આઈસીયુમાં, ત્યારે 2 કલાક જે સમય હોય ને મળવાનો, ત્યારે સવારે ને સાંજે, તો સવારને સાંજે જે મળવાનો સમય હોય ને ત્યારે એ ખાલી એનો એક હાથ હલાવે ને ત્યારે અમે ખુશ થઈ જતા. એક આંખ આમ ટપટપાવે ને ત્યારે પણ ખુશ થઈ જતા. રાહ જોતા હતા કે મોઢામાંથી કંઈક બોલે બોલે બોલે. પણ નસીબ અમારા નથી કે આજે અમારી સામે નથી. અઠવાડિયાથી કામ તો આપ્યું હતું મને મામાએ, પણ અહીંયા આવવાની હિંમત નહોતી થતી. એપોલો હોસ્પિટલ આવવાની હિંમત નહોતી થતી એટલા માટે કે જ્યારે 3 મહિના માટે અમે રોજ જ્યારે અહીંયા આવતી હતી ને, હું પેથાપુરથી અહીંયા 1 કલાક, ત્યારે એટલું દુઃખ નહોતું થતું કે જ્યારે અત્યારે થાય છે. કારણ કે ત્યારે એક આશા હતી કે અંદર જશું ને તો કદાચ ભાઈ છે ને એને આજે કંઈક ઇમ્પ્રુવમેન્ટ આવ્યું હશે, કંઈક સારું બેટર ઇમ્પ્રુવમેન્ટ થયું હશે. આ વિડીયો એટલે બનાવું છું હું કે જ્યારે તમારી પાસે વ્યક્તિ હોય ને, બરાબર, ત્યારે એની કદર કરો, એની સાથે બેસો, વાતચીત કરો. કારણ કે ભગવાન છે ને ક્યારેક એવી પરિસ્થિતિ મૂકી લે છે ને કે તમે એને ફેસ નહીં કરી શકો. બરાબર, ફેસ એ તમારાથી થશે જ નહીં. વસ્તુ કે તમારી સામે એ વ્યક્તિ અત્યારે હાજર નથી અને તમારે એની સાથે વાત કરવી હોય તો એ નહીં કરી શકો. આખા માનસો નહીં, રસ્તામાંથી હું આવતી હતી ને ત્યારે ખબર નહીં અંદરથી એટલું દુઃખ થતું હતું કે અપોલો નથી જવું આપણે. કારણ કે 1 અઠવાડિયાના પછી મેં હિંમત કરીને કે નહીં, આજે તો હું લેવા જઈશ સર્ટિફિકેટ. જોકે આજે કામ તો નથી થયું, હું સોમવારે પાછી આવીશ. પણ પોતાના ભાઈ કે બેન હોય ને એનાથી અબોલા હોય ને તો બોલતા થઈ જતો. કોઈને દુઃખ થાય ને એવું ઘરમાં કઈ વાક્ય નહીં વાપરતા. કારણ કે માણસનો ભરોસો નથી હોતો કે કેવું હોય ને કેવી પરિસ્થિતિમાં જતું રહે છે. આ એ જ પ્લેસ છે કે જ્યાં અમે છે ને બધા 30-40 લોકો છે ને, અમે ક્યારેક એટલે જ્યારે રજા હોય ને ત્યારે બધા આવે ને તો 30-40 જણા અહીંયા એના માટે પ્રાર્થના કરતા હોય કે સાજો થઈને બહાર આવે, સાજો થઈને બહાર આવે. બધાને ખબર તો હતી જ કે એને લગભગ સારું તો નહીં જ થાય, પણ ભગવાન ઉપર એક છેલ્લી આશા હતી કે કદાચ એને આટલા સમય સારવાર કરવાથી સાજો થઈ જાય તો. પણ ના થયો. 8 મહિના સુધી એ જ્યારે તકલીફમાં હતો ને મોઢામાંથી એક વાક્ય બોલી શક્યો નથી. એટલે જ કહું છું કે પોતાના જેટલા લોકો અત્યારે હયાત છે ને એની સાથે તો તમે પ્રેમથી રહેજો. બરાબર, કોઈ પણ મનમાં કોઈ એકબીજા ઉપર છે ને નફરત નહીં રાખવાની. બસ.